હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. આપણે ગ્રામરમાં આગળ વધીએ. યુનિટ નંબર 9, કેન, કુડ એન્ડ મે. કેન કંઈક કરી શકવા માટે શક્તિમાન હોવું, એને માટે કેન શબ્દ વપરાય છે. કુડ એટલે કે કેનનું ભૂતકાળનું રૂપ છે. એન્ડ મે પરવાનગી આપવા માટે કે લેવા માટે મેનો ઉપયોગ કરવામાં આવે છે. આ એક સહાયકારક ક્રિયાપદ છે. કેન એ એક સહાયકારક ક્રિયાપદ છે. કોઈ વ્યક્તિ કોઈ કાર્ય કરવા માટેનું કૌશલ્ય, આવડત કે શક્તિ ધરાવે છે એવું દર્શાવવા માટે ક્રિયાપદ પહેલાં કેન લખવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, જ્હોન કેન ક્લાઇમ્બ ધીસ ટ્રી. જ્હોન આ ઝાડ પર ચડી શકે છે. એટલે કે જ્હોનની પાસે એટલી શક્તિ છે કે જે એ ઝાડ પર ચડી શકે છે. સેકન્ડ, આઈ કેન સ્પીક હિન્દી. હું હિન્દી બોલી શકું છું. એટલે કે મારામાં એવી ક્ષમતા છે કે હું હિન્દી બોલી શકું છું. કેન કોઈ વ્યક્તિ કોઈ ક્રિયા કરી શકે છે તેવું દર્શાવે છે. કેન એટલે કે શક્તિ હોવી કે કોઈ ક્રિયા કરવાનું સામર્થ્ય હોવું. અને જો કોઈ કાર્ય કરી ન શકે એ કહેવા માટે કેન નોટનો ઉપયોગ કરવામાં આવે છે. બીજા કેટલાક ઉદાહરણો છે, જોઈએ આપણે. એન ઈગલ કેન ફ્લાય હાઈ. સમડી ઊંચે ઉડી શકે છે. શ્રુતિ કેન રાઇટ વિથ બોથ ઓફ હર હેન્ડ્સ. શ્રુતિ બંને હાથે લખી શકે છે. કેન સાથે ક્રિયાપદનું મૂળરૂપ વપરાય છે. જેમ કે એન ઈગલ પછી કેન પછી ફ્લાય, તો કેન પછી ક્રિયાપદનું મૂળરૂપ વપરાય છે. કેન પ્લસ વર્બ, મેઇન ફોર્મ. માય બ્રધર કેન પ્લે ગિટાર. મારો ભાઈ ગિટાર વગાડી શકે છે. કેન નોટ એટલે કે એનું નકાર રૂપ દર્શાવવા માટે કેન નોટનો ઉપયોગ કરવામાં આવે છે. અને કેન નોટ એ હંમેશા સાથે જ લખાય છે. કેન નોટનું ટૂંકું રૂપ કાન્ટ થાય છે. કોઈ વ્યક્તિ કોઈ ક્રિયા કરવા માટે શક્તિમાન કે સક્ષમ નથી એવું દર્શાવવા માટે કેન પછી નોટ મૂકવામાં આવે છે. કેન પ્લસ નોટ ઇઝ ઇક્વલ ટુ કેન નોટ. કોઈ વ્યક્તિ કોઈક રીતે કે કશાકની કોઈની મદદ વડે ક્રિયા નહીં કરી શકે એવું દર્શાવવા માટે કોઈની મદદ વડે પણ ક્રિયા નહીં કરી શકે તેવું દર્શાવવા માટે કેન નોટનો ઉપયોગ થાય છે. ક્રિયાપદ મૂળ સ્વરૂપે જ રહે છે. એટલે કે કેન નોટ પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ રહે છે. યુ કેન નોટ સ્મેલ વિથ યોર ઇયર્સ. તમે તમારા કાન વડે સૂંઘી શકતા નથી. યુ કેન નોટ ગો હોમ નાવ. તું હમણાં ઘરે જઈ શકતો નથી. તને હમણાં ઘરે જવાની પરવાનગી નથી. કેન પછી જ્યારે નોટ લખવામાં આવે ત્યારે કેન અને નોટ સાથે જ લખાય છે. જેમ કે કેન પ્લસ નોટ કેન નોટ. કેન નોટનું ટૂંકું રૂપ કાન્ટ છે. કેન નોટ ઇઝ ઇક્વલ ટુ કાન્ટ. વી કેન નોટ ફ્લાય. વી કાન્ટ ફ્લાય. યુ કેન નોટ ક્લાઇમ્બ. યુ કાન્ટ ક્લાઇમ્બ. હવે આ જ કેનથી શરૂ થતા વાક્યને ઉલટ પ્રશ્નમાં કઈ રીતે ફેરવી શકાય? તો કર્તા તરીકે વિશેષ નામ, સર્વનામ કે સામાન્ય નામ હોઈ શકે છે. કેનના સ્થાનની ફેરબદલી કરીને વાક્યને ઉલટ પ્રશ્નમાં ફેરવી શકાય. યુ કેન રિપેર અ રેડિયો. તો કેન પહેલાં આવશે, યુ પછી આવશે. એટલે કે કેન પછી સર્વનામ અને ત્યારબાદ બાકીનું વાક્ય નામ અથવા સર્વનામ. અહીં સર્વનામ છે એટલે અહીં સર્વનામ જ રહેશે. કેન યુ રિપેર અ રેડિયો? સચિન કેન બોલ વેલ. કેન સચિન બોલ વેલ? કેનથી શરૂ થતા ઉલટ પ્રશ્નના ટૂંકા જવાબ યસ કે નોમાં આપી શકાય છે. તો યસ કે નો પછી હંમેશા સર્વનામનો જ ઉપયોગ કરી શકાય. આઈ, વી, હી, સી, ઇટ, ધે વગેરે સર્વનામનો ઉપયોગ થઈ શકે. તો એક્ઝામ્પલ્સ છે. કેન યુ ઓપન ધ લીડ ઓફ ધીસ બોટલ? યસ આઈ કેન. અહીં યુ છે તેનું આઈ થઈ જશે. નો આઈ કેન નોટ અથવા નો આઈ કાન્ટ. કેન વીના સોલ્વ ધીસ સમ? યસ સી કેન. નો સી કાન્ટ અથવા સી કેન નોટ. કેન એ પરમિશન માટે હોય છે. એટલે કે પરવાનગી માંગવા માટે
પણ કેનથી પ્રશ્ન પૂછાય છે. ફોર એક્ઝામ્પલ, કેન આઈ કમ ઇન સર? સાહેબ, હું અંદર આવી શકું? આઈ હેવન્ટ અ પેન. મારી પાસે પેન નથી. કેન આઈ યુઝ યોર્સ? શું હું તમારી લઈ શકું? હવે કેનનું ભૂતકાળનું રૂપ કુડ થાય છે, તો કુડનો ઉપયોગ કઈ રીતે થઈ શકે? કેન એક સહાયકારક ક્રિયાપદ છે. કોઈ વ્યક્તિ કોઈ કાર્ય કરવા માટેનું કૌશલ્ય, આવડત કે શક્તિ હાલમાં ધરાવે છે તેવું દર્શાવવા માટે ક્રિયાપદ પૂર્વે કેન લખવામાં આવે છે. અને હવે કુડ ક્યાં લખાય છે તે જોઈએ. પહેલાં ઉદાહરણ જોઈએ કેનનું. રાહુલ કેન લિફ્ટ ધીસ બેગ. રાહુલ આ બેગ ઉચકી શકે છે. કોઈ વ્યક્તિ ભૂતકાળમાં કોઈ ક્રિયા કરી શક્યો. ભૂતકાળમાં કોઈ ક્રિયા કરી શક્યો એ દર્શાવવા માટે આપણે કુડનો ઉપયોગ કરી શકીએ. તેવું દર્શાવવું હોય ત્યારે મુખ્ય ક્રિયાપદની આગળ કુડનો ઉપયોગ થાય છે. કુડ એક સહાયકારક ક્રિયાપદ છે. તેના પછી ક્રિયાપદનું મૂળરૂપ જ વપરાય છે. કુડ પ્લસ વર્બ અને મૂળરૂપ. વર્બ એટલે કે મૂળરૂપ. ધેર વોઝ નો ટ્રાફિક ઓન ધ રોડ. રસ્તા પર ટ્રાફિક ન હતો. આઈ કુડ ડ્રાઈવ ધ કાર ફાસ્ટ. હું કાર ઝડપથી ચલાવી શક્યો. આઈ કુડ ડ્રાઈવ ધ કાર ફાસ્ટ. રસ્તા પર કોઈ ટ્રાફિક ન હતો. હું કાર ઝડપથી ચલાવી શક્યો. કોઈ વ્યક્તિ ભૂતકાળમાં કોઈ ક્રિયા ન કરી શક્યો તેવું દર્શાવવું હોય ત્યારે મુખ્ય ક્રિયાપદની આગળ કુડ પ્લસ નોટનો ઉપયોગ થાય છે. કુડ નોટ પછી ક્રિયાપદનું મૂળરૂપ વપરાય છે. એટલે કુડ નોટ પછી પણ સીધો ક્રિયાપદનું મૂળરૂપ જ મુકાય છે. ઇટ વોઝ રેઇનિંગ હેવીલી. વી કુડ નોટ ગો આઉટ. મુસળધાર વરસાદ વરસી રહ્યો હતો. અમે બહાર જઈ શક્યા નહીં. કેન વર્તમાન કાળમાં વપરાય છે જ્યારે કુડ એ ભૂતકાળમાં વપરાય છે. કેન નોટનું ટૂંકું રૂપ કાન્ટ છે જ્યારે કુડ નોટનું ટૂંકું રૂપ કુડન્ટ થાય છે, જે આપણે લખી શકીએ. કુડ નોટ પણ અને કુડન્ટ પણ લખી શકીએ. હવે આગળ જોઈએ. મે ક્યારે વપરાય છે? મે પણ પરવાનગી માટે જ વપરાય છે. મેનો અર્થ પણ અર્થ મુજબ અલગ અલગ ઉપયોગ છે અને એ પણ એક સહાયકારી ક્રિયાપદ છે. મેનો ઉપયોગ પરવાનગી માંગવા કે આપવા માટે થાય છે. મેનો ઉપયોગ આશા, સંભવિતતા દર્શાવવા માટે થાય છે. મે ધ ન્યૂ યર બ્રિંગ યુ હેપીનેસ. નવું વર્ષ તમારા માટે ખુશહાલી ભર્યું રહે. આવી આશા દર્શાવવા માટે મે ધ ન્યૂ યર બ્રિંગ યુ હેપીનેસ. મે આઈ કમ ઇન મેડમ? ઉપરોક્ત વાક્યમાં પરવાનગી માંગવામાં આવી છે. અહીં નવું વર્ષ તમારું ખુશહાલી ભર્યું રહે એવી આશા દર્શાવી છે. બંનેને માટે મેનો ઉપયોગ થયો છે. મે એ પરવાનગી માંગવા માટે જ્યારે કોઈને વિનંતીપૂર્વક પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે મે વાક્યની શરૂઆતમાં વપરાય છે. મે આઈ બોરો યોર બાઇસિકલ? આઈ વિલ રિટર્ન ઇટ બેક ઇન એન આવર. તો જ્યારે વાક્યમાં મે વપરાય ત્યારે ક્રિયાપદનું મૂળરૂપ વપરાય છે. મેથી શરૂ થતા પ્રશ્નની વાક્યરચના નીચે પ્રમાણે હોય છે. મે પ્લસ કર્તા અથવા સર્વનામ, પછી ક્રિયાપદનું મૂળરૂપ અને ત્યારબાદ અન્ય શબ્દ હોય છે. મે આઈ કોલ યોર ફાધર નાવ? હું અત્યારે તારા પિતાને ફોન કરું? તો એમાં મે પછી સર્વનામ આવ્યું છે. મે આઈ ગો ટુ વોચ સિનેમા મધર? એણે એની માતાને પૂછ્યું કે માતાશ્રી, હું સિનેમા જોવા જઈ શકું? કોઈ કાર્ય કરવાની પરવાનગી આપવા માટે પણ મેનો ઉપયોગ થાય છે. વિધાન અને આ વાક્ય વિધાન વાક્ય હોય છે, એટલે કે સાદું વાક્ય હોય છે, પ્રશ્ન વાક્ય હોતું નથી. મે પછી ક્રિયાપદનું મૂળરૂપ વપરાય છે. જુઓ અહીંયા મે પછી રાઈડ આવ્યું, જે વિધાન વાક્ય હોય. યુ મે રાઈડ માય કાર. યુ મે રાઈડ માય કાર. તું મારી ગાડી ચલાવી શકે છે. યુ મે લીવ ધ ક્લાસરૂમ. તું વર્ગખંડની બહાર જઈ શકે છે. તો મે પછી અહીં લીવ
સીધું મૂળ ક્રિયાપદ. જ્યારે વિધાન વાક્ય હોય, સાદું વાક્ય હોય ત્યાર પછી તરત જ ક્રિયાપદનું મૂળ રૂપ હોય છે. જ્યારે વાક્યની શરૂઆત મેં મૂકી વિનંતીપૂર્વક પ્રશ્ન કરવામાં આવે ત્યારે વાક્યના અંતમાં પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવે છે. પરવાનગી આપતા વિધાન વાક્યના અંતમાં પૂર્ણ વિરામ મૂકવામાં આવે છે. જ્યારે પરવાનગી આપતા વિધાન વાક્ય હોય ત્યારે અંતમાં પૂર્ણ વિરામ હોય છે. અહીં કેટલાક એના વાક્યો છે. મે આઈ કમ ઇન ટીચર? ટીચર સેડ યસ યુ મે. વિજય સેઝ મે આઈ સીટ વિથ અજય? ટીચર સેઝ યસ યુ મે સીટ વિથ હિમ. આવા જ કેટલાક બીજા પણ વાક્યો આપણે લખી શકીએ. અને કેટલીક એક્સરસાઇઝીસ છે જે હું તમને PDF દ્વારા મોકલાવું છું, જે તમારે નોટબુકમાં લખવાની રહેશે.